રીંચ એકલું ફરવા આવેલું હાથમાં લીધી સોટી. શું છે બહુ મોટા ભાઈ કાકીડા જબરા સ્નેક જોડમાં તરે કેટલા મસ્ત છે પ્યારા. જો પેલો પક્ષી અવાજ કેટલો કરે છે. પાણીમાં ગેંડા જોવા મળી ગયા છે અહીંયા જબરદસ્ત મગરમચ્છ. આ તો જો કંઈક અલગ જ છે. જો અલગ વાંદરાની બધી અલગ અલગ વેરાયટી તમને અહીંયા જોવા મળી જાય. ઓ ભાઈ સાહેબ જો આંકર જોયું જો શાહમૃગ છે. જુઓ તમે બધા ઝીબ્રા છે સરસ મજાના ઝીબ્રા. ખુલ્લો હાઈવે બેઠો છે જો ભાઈ સી આપણો દીપડો હૂતો છે. હર હર મહાદેવ મિત્રો, નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. આપણે પહેલો પાર્ટ તમે જોયો જ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. તો હાલ ફિલહાલ આપણે બીજા પાર્ટમાં આવી ગયા છીએ. જેમ કહી શકાય કે કેવડિયા પાર્કની અંદર જ આવેલું છે જંગલ સફારી. જે એમ કહી શકાય કે બહુ એટલે બહુ મોટું છે. તો ચાલો અંદર જઈએ અને તમને બતાવું કઈ રીતના છે શું છે. હવે હું પહેલી વાર આવ્યો એટલે પહેલાં તમે બતાવવું જ પડશે, પછી ખ્યાલ આવે કઈ રીતનું છે. તો ચાલો આની ટિકિટની વાત કરીએ ને તો ભાઈ ટિકિટ તમને બહારથી જ મળી જશે ને અહીંયા બધી સુવિધા અવેલેબલ છે. અને અહીંયા પણ ટિકિટ બારી છે, ત્યાંથી પણ તમને જંગલ સફારીની ટિકિટ મળી જશે. તો ચાલો જંગલ સફારી કરીએ અને તમે પણ ચાલો મારી સાથે. હા તમે જોઈ શકો છો સરસ મજાનો જંગલ સફારીનો એન્ટ્રી ગેટ છે મસ્તલી. હવે આપણે સિક્યુરિટી ચેક થાય છે અહીંયા, ટિકિટ દેખાડવાની રહેશે, ત્યાર પછી જંગલ સફારીમાં એન્ટ્રી થઈ જશે. ટિકિટ અહીંયા ચેક કરે છે ભાઈ. હા માસ્ક પહેરીને છે જો કાંઈ કાઢીને ટિકિટ ચેક કરે છે. જે જંગલ સફારીમાં એન્ટ્રી કરે ને તો સિંહના દર્શન થઈ જાય. સીધા ખુલ્લો હાઈવે જ બેઠો હોય જો ભાઈ સિંહ. જો ઊભો છોટો બાપલિયા. વાહ એકદમ ખુલ્લો મૂકેલો હોય ભાઈ. જો સરસ મજાનો સાંયે બેઠો છે જંગલનો રાજા. જો આ બાજુ જો કેમેરા ખબર પડી જાય ને ફોટો પાડે છે એમ. જો અહીંયા દીપડો છે ને દીપડો હૂતો છે પણ રેસ્ટમાં છે. રેસ્ટ આરામ કરે છે. એ જંગલ સફારી બહુ મોટી છે અને બધી વસ્તુ પણ ઘણી બધી છે, પણ બહુ દૂર છે ને એટલે હું તમને પ્રોપર નથી દેખાડી શકતો. પણ નજીક હશે ને એ આપણે શૂટ કરીશું. હવે આપણે આવી ગયા સ્નેક વિભાગમાં. અહીંયા તમે જો અજગર જ સાંપેલો હોય ડાયરેક્ટ. તો અહીંયા આપણે અજગરની ગેલેરી જોઈએ. હવે ત્યાં છે ને બધું લખેલું હોય છે અને અહીંયા તમને જોવા પણ મળે છે. જો લાય અહીંયા પીડી શું છે નામ તો તમે વાંચ્યું છે. હાવ નજીક જ છે આજે મસ્ત છે. કાકીડા કેટલા અલગ છે આમ તો. જો ઓલો બહાર નીકળ્યો એ કાકીડો તો જો કેટલો જબરો છે. જો હા ડેન્જર છે. બધા અલગ અલગ કાકીડા છે કલરના. જો મસ્ત જો આવે છે. જો બહુ મોટા ભાઈ કાકીડા જબરા છે ને એક નંબર. કાંઈ કશે નહીં. પ્રાણી સંગ્રહાલયમાં આવો ને તો બધું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ કંઈક અલગ જ છે. અલગ ઘોસ છે એવું લાગે છે. શું છે પાટલા ઘો? હા યાર આપણે અમારા એરિયામાં લાગે જ જોવા મળે. બોલ પાટલા ઘો જો કાંઈ ઘટે. આ શું છે ખબર? જો લખેલું છે આ શું છે. અલગ અલગ કાકીડાના પ્રકાર છે. કાકીડાના કેટલા પ્રકાર છે. બે મોટા બે ગયા જો ઉપર જબરદસ્ત. જો ભાઈ સ્નેક કાંઈ ઘટે. પેલા ભાઈ છે ને અંદરથી કાંઈક લાવે છે પકડી એમ કે થોડાક દૂર હોય ને. આ જો હાવ નજીક આવી ગયો. મુવમેન્ટ જ નથી કરતો ભાઈ. જો આની અંદર પણ સરસ મજાનો પાયથન છે હો ભાઈ મોટો સબ્બર. જો અરે હાવ નજીક છે ને એટલે બીવાય જાય. કા એવું થાય છે ને ભૂલાઈ ગયું. આ આમાં લાગે કે આ માથ રાખીને તો ઓલો થાય. હાવ નજીક રહ્યો ને ક્લોઝ. જો ચાલો ભાઈ હવે અહીંયાથી જંગલ સફારીની પૂરેપૂરી વિઝિટ આમાં આપણે કરવાની રહેશે. જો ભાઈ હા પાછળ ચાલો ભાઈ. ચાલો ભાઈ જંગલ સફારી કરતે इसमें આપણી જંગલ સફારી છે ને હવે સ્ટાર્ટિંગ થઈ છે. અત્યાર સુધી હતું ને બાર હતું. હવે આની અંદર આપણે આખી જંગલ સફારી જોવા મળી જાય. હવે કઈ રીતનું શું છે એ ખ્યાલ તો નથી, પણ બને એટલે આપણે તો એક જ અહીંયા છે કે સિંહ છે દીપડા છે એ બધું હાવ નજીકથી જોવા મળે તો મજા આવે એમ. ગેંડા દેખાય પાણીમાં છે ભાઈ પાણીમાં. જો ભાઈ પાણીમાં ગેંડા જોવા મળી ગયા છે અહીંયા પણ ભાઈ. સરસ મજાની જો આ રીતની આની પેલી છે અને ખાસ તો પાણી પણ અહીંયા બધી જગ્યાએ મળી ગયું છે. તો ભાઈ હવે આપણે આવી ગયા છીએ પક્ષી ઘરોમાં. અહીંયા બધા અલગ અલગ પક્ષીઓ જોવા મળે અને એકદમ નેચરલ હોય ભાઈ. બધી જ વસ્તુ જોવામાં પોપટથી લઈ બધી વસ્તુ જોવા મળે. ટૂંકમાં હાવ નેચરલ આખું પૂરેપૂરું પક્ષીનું. અને ખાસ અહીંયા વોર્નિંગ બહુ આપે છે વારે
કે પક્ષીઓને ટચ નહીં કરવો અને કાંઈ ખાવાનું નહીં આપવાનું પક્ષીઓ માટે. એ રીતના બધા અહીંયા જો અલગ અલગ છે. હે મોર ઢેલ 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 હે જો આ ટૂંકમાં આમાં બધી આટા મારતી હોય જો. આ પક્ષીઓનો છે આખું ડિપાર્ટમેન્ટ છે જો. સામે સરસ મજાના પક્ષીઓ બેઠા છે જો. તરે પણ છે જો બેઠા છે, પાણી છે અને ઉપર પણ 4-5 પક્ષીઓ તમને દેખાતા. બધા પક્ષીઓ આની અંદર છે ને આખું નેટનું મારેલું છે એમ જો. આમ ઉડતા દેખાય બધા અલગ અલગ પક્ષીઓ છે એકદમ આખું પક્ષીઓનું છે. બધા અલગ અલગ પક્ષીઓ જો મસ્ત. અહીંયા જો ઉપર કેટલા બેઠા છે, 4-5 બેઠા છે જો. અહીંયા કેટલા સરસ મજાના હંસ. હંસ કહેવાતા છે પણ મસ્ત છે જો. એક નંબર કાંઈ ઘટે નહીં જો. આખી જોડ જ હોય આ લોકો જો. જોડમાં તરે કેટલા મસ્ત છે પ્યારા હંસ. આમાં જો ને તમે ભાઈ લાગ જ પક્ષીઓ જ બેઠા છે બધા અલગ અલગ જો. કેટલા બધા પક્ષીઓ છે. અવાજ પણ તમે સાંભળી શકો નેચરલ. આમાં ઉપર પણ એટલા પક્ષીઓ બેઠા છે. તમને કદાચ દેખાતા હોય કે ન દેખાતા હોય વિડીયોમાં. એકદમ મસ્ત વન છે અને એકદમ નેચરલ જો. શું છે? પોપટ છે જો. કેટલું સરસ છે એકદમ. મોર બેઠો છે. અહીંયા પણ સરસ મજાના પક્ષીઓ છે જો. એટલા મસ્ત છે એક નંબર. હો ભાઈ મજા આવે અહીંયા આવજો એકવાર આવો ને તો. પેલો પક્ષી અવાજ કેટલો કરે છે, જબરજસ્ત અવાજ કરે. આ સાઈડ તમે જો ભાઈ કેટલા બધા મોર છે. મોર તો અમારા ગામડે એવું ભાઈ એટલા, પણ અહીંયા છે મોર ઢેલ જો. કેટલી બધી વસ્તુ છે અહીંયા. પણ આમાં બધું સફેદ મોર ને એવું તો મુશ્કેલ છે આપણે જોવું, ક્યારે જોવા ન મળે. પણ અહીંયા જોઈએ છીએ ક્યાંય મળી જાય તો જોવા. બાકી પક્ષીઓ બધા પક્ષીઓ લાગે જ જો. સરસ છે જો. મસ્ત મજાના વ્હાઈટ પક્ષી છે જો. કેટલું મસ્ત છે. ચલો ભાઈ હવે નેક્સ્ટ જગ્યાએ જઈએ છીએ. આ બધું પક્ષીઓનું હતું આખું તમે જોઈ શકો છો. આ છે ને બધું પક્ષીઓનું હતું. કમ્પ્લીટ થઈ ગયું છે. ફાસ્ટ લેવું પડશે કેમ કે બહુ મોટી ભાઈ જંગલ સફારી છે એટલે ઘાયઘા જવું પડે. તમે જોઈ શકો છો હરણિયા છે ઘણા બધા નાના જો મૂવમેન્ટ કરે છે. સરસ મજાના હિરણ છે અહીંયા. હિરણ પણ તમને અહીંયા જોવા મળી જાય જો મસ્ત. એ ઓલામાં બેઠી ગયા છીએ ને અહીંયા હરણિયા છે બધા રેડા જો ભાઈ. અલગ અલગ બંને સાઈડ અલગ અલગ જોવા મળે છે. પણ આપણે જે જોવું છે એ નથી મળતું. હું કેવલા હે છૂટા વાઘ ને છૂટા દીપડા જોવા આવ્યા અમે જોઈએ છીએ મળી જાય તો એ રીતનું છે. આ જો ભાઈ વરુ છે જો. આમથી આમ દોડે છે ક્યારનું. ફરફદડી ફરે છે જોયા પાછું વરુ. જો ભાઈ રીંચ એકલું ફરવા આવેલું હાથમાં લીધી સોટી જો. આ રીંચ જો ઊભું રહી ગયું જો ભાઈ ગયું પાછું જો ભાઈ. સરસ મજાનો રીંચ છે જો. આટા મારે છે મસ્ત. જો ભાઈ મગરમચ્છ છે જો. અહીંયા સામે બીજો મસ્ત મોટો છે ભાઈ કે છે પાણીમાં જો. એટલો મસ્ત જબરદસ્તી ને કાંઈ પીડ્યો હોય તો દેખાતો જ નહીં જો. જબરજસ્ત છે જો ભાઈ. સામે એક અરે 3 મગરમચ્છ છે જો. મુવમેન્ટ બહુ મુશ્કેલથી કરે. આ મગર એવું છે ને મુવમેન્ટ ન કરે ઘડીકમાં, પડ્યા જ રહે એમ કે ને જો. 3 મગરમચ્છ જો ભાઈ. જબરદસ્ત મગરમચ્છ પીડ્યો છે અહીંયા જો. બહાર આવ્યો છે હા કાંઠે એટલે આવી ગયો છે. નજીક છે જો. હા ક્લોઝ છે હા. કેટલો જબરજસ્ત છે જો. ડેન્જર છે ભાઈ ડેન્જર. ખતરનાક. ભાઈ આ અલગ રીતના વાંદરા છે જો. નાના બચ્ચા છે જો મસ્ત છે ને. જો ખાવાનું આપ્યું છે ને ખાવા આવે છે ભાઈ. આ તો જો કંઈક અલગ જ છે જો. અલગ જ છે એકદમ. વાંદરા છે કે નથી ખબર પડતી. વાંદરા છે જો. અલગ જ છે અલગ જ છે જો. કેટલું સરસ છે મસ્ત જો. અલગ અલગ વાંદરાની બધી અલગ અલગ વેરાયટી તમને અહીંયા જોવા મળી જાય જો. મસ્ત જો ભાઈ ગયો છે. કેટલું મસ્ત છે. ઓનલી ફોર વાંદરા જ હતા. 2-3 વેરાયટીના વાંદરા હતા ભાઈ. ઓ ભાઈ સાહેબ લો આંકલ જોયું જો. જો છે ને જબ્બર ગોરીલા
ઓરિજિનલ ગોરીલા છે જો કાંઈક એને હાથે ઓઢી જાય બે હાથ ને પગ જો 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 ઓઢી ગયો જો લે આગળ જો જો મોઢું નથી દેખાડવાના જો ગોરીલાને મોઢું નથી દેખાડવું ઓઢી ગયું જો બધા શાહમૃગ છે જુઓ તમે કેટલા જબરદસ્ત છે ભાઈ શાહમૃગ છે સામે ઝીબ્રા ને એવું બધું પણ છે એ પણ તમને દેખાડવું પહેલાં તમે જોઈ શકો છો સરસ મજાના શાહમૃગ તડકાના હિસાબે છે ને બધા સાંયે વી ગયા છે ઝૂંપડીમાં જો સામેની સાઈડ તમે જોઈ શકો છો ઝીબ્રા છે સરસ મજાના ઝીબ્રા જો ઝીબ્રા છે ને ઘોડો છે બસ એવું નથી સરસ છે ને મસ્ત ઝીબ્રા તો આ બધી જ વસ્તુ છે પણ ઘણું બધું આમાં એવું છે કે ક્યારેક નજીક હોય ક્યારેક અમુક વસ્તુ હોતા હોય એ રીતનું બધું છે ટૂંકમાં અલગ અલગ એવું છે બાકી સામે જો સાંયે છે ને ત્યાં ઝીબ્રા છે પછી સામે પણ જો ઘોડા છે અલગ ટૂંકમાં મજા આવે છે ભાઈ જંગલ સફારી આવો વિઝિટ કરો મજા આવશે એકવાર પહેલી વાર આપણે આવ્યા છીએ આમ તો બીજી બધી સફારી જોયેલી છે પણ આમાં બધું વસ્તુ ઘણું બધું જોવા મળે છે ખુલ્લું બાકી સિંહ વાઘ અને દીપડાની એ બધી વસ્તુ છે ને ભાઈ બહુ દૂરથી જોવા મળે દીપડા તો જોવા મળ્યા પણ ઝાડીની અંદર હાવ એટલે તમને મારે શું બતાવું એવું થાય ને એવું થાય એટલે મેં કાંઈ એનું શૂટ કર્યું નહીં બાકી અહીંયા જો જીરાફ બી જોવા મળે એમ કે પણ જીરાફ ક્યાંય દેખાતું છે ને સામેની સાઈડ છે ભાઈ જો સામું છે ને ત્યાં જીરાફ છે જો પણ ત્યાં એન્ટ્રી નથી નોટ એન્ટ્રી છે અત્યારે બહુ આઘું છે જો તમને દેખાતું હોય તો આ જીરાફ જો મોઢું દેખાણું પણ બહુ દૂર છે બહુ દૂર છે એટલે તો સરસ મજાનું ઠંડુ પાણી પડી રહ્યું છે અને જંગલ સફારી છે ને આપણી પૂરી થઈ ગઈ ખબર ના રહી અને મોસ્ટ ઓફલી જંગલ સફારી કદાચ તમે આવતા હોય ને તો વિડીયોમાં બહુ બતાવી જ ન હતી કેમ કે કોઈ સાંસદ ન હોય બધી વસ્તુ છે ને દૂર હોય એટલે જે નજીક હતું એ જ મેં તમને બતાવ્યું બાકી નરી આંખે તો ઘણું બધું ભાઈ પક્ષીઓમાં તો ઘણી બધી વેરાયટી અલગ પક્ષીઓ જોયા છે પણ જેટલું મોબાઈલમાં કેપ્ચર છે ને એટલું જ મેં કેપ્ચર કર્યું છે બાકી જો આ સરસ મજાનો એક્ઝિટ થઈ ગયું છે હવે અમારું અને સામે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ તમે દેખાતું જ છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને આ સરસ મજાનું જો અત્યારે મસ્ત બેકગ્રાઉન્ડ છે અને આ બધા જો અહીંયા ફૂડ ઝોન છે તો અહીંયા નાસ્તો બાસ્તો જે કાંઈ કરવો હોય એ કરવાનો બધા જો કરે છે હવે ચાલો આપણે પણ કાંઈક થોડું ઘણું નાસ્તો કરી લઈએ કેમ કે 1.5-2 કલાક જેવું થઈ ગયું જંગલ સફારીની અંદર ભૂખ લાગી ગઈ છે ખાસ જંગલ સફારીની અંદર આવો ને પ્લેટ તમે જુઓ ને એ 230 રૂપિયાના વઘારેલા ભાત એટલે આપ્યા દહીં છે થોડું સાથે થોડોક સાંભાર છે 230 રૂપિયા વિચારો બાકી બર્ગર ને પીઝા ને એને ભાવ ને 230 200 250 ને એવા બધા ભાવ છે 230 માં અનલિમિટેડ 230 માં અનલિમિટેડ એમ કે અનલિમિટેડ થોડું થાય આ જો ખરી ખીચડી ખાલી એટલી આપણે ફાઇનલી જંગલ સફારી છે ને બહાર વ્યવસ્થિત છીએ એકદમ કમ્પ્લીટ મસ્ત મજા આવી ગઈ અને જંગલ સફારીની સામે તમારે પેટ ઝોન છે તો ત્યાં જવું તો પણ તમે જઈ શકો છો પણ ત્યાંની પણ ટિકિટ લેવી પડે અલગ ટિકિટ છે એ રીતનું છે તો આપણે તો જંગલ સફારી જતી તો જંગલ સફારી તમને કેવી લાગી કમેન્ટની અંદર કહેજો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પાર્ટ ન જોઈએ ને તો એ ચેક કરી લેજો આપણી ચેનલમાં અવેલેબલ છે ચાલો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી રામ આવજો મહાદેવ બાય સબસ્ક્રાઈબ કરી દેજો